જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે ટેસ્ટી એવા ખાટા ઢોકળા। તો ખાટા ઢોકળા બનાવવા માટે મેં અહીં 2 વાટકી જેટલા કણકી ચોખા લીધેલા છે। 2 વાટકી કણકી ચોખાની સામે આપણે 1.5 વાટકી જેટલી ચણાની દાળ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર અડધી વાટકી જેટલી અડદની દાળ એડ કરી બધું બરોબર ધોઈ લઈશું। ધોવાઈ જાય એટલે ઓવરનાઇટ આપણે પાણીમાં પલાળવા મૂકી દઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, દાળ ચોખા આપણા એકદમ સરસ પલળી ગયા છે। હવે આપણે એને મિક્સર જારમાં નાખી અને ખીરું બનાવી લઈશું। ખીરું બનાવતી વખતે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું ખાટું દહીં એડ કરીશું। તમે દહીંની જગ્યાએ છાશ પણ એડ કરી શકો છો। આ રીતે આપણે બધું જ ખીરું બનાવી લેવાનું છે। ખીરું થોડું દરદરું પીસવાનું છે, એકદમ લીસું નથી કરવાનું। બધા જ દાળ ચોખા પીસાઈ જાય એટલે આપણે તેને બરોબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેને 4 થી 5 કલાક માટે ગરમ જગ્યા પર આથો લાવવા માટે મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો આથો એકદમ સરસ આવી ગયો છે। હવે આપણે ખીરાને બરોબર મિક્સ કરી અને તેની અંદર મસાલા કરી લઈશું। તો સૌપ્રથમ આપણે તેની અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। 2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 2 થી 3 ચમચી જેટલા તલ અને અજમો નાખી બધું બરોબર મિક્સ કરી લઈશું। અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો। ત્યારબાદ તેની અંદર આપણે થોડો ખાવાનો સોડા એડ કરી અને બરાબર હલાવી લઈશું ખીરાને। હવે આપણે ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરી અને આ રીતે આપણે ઢોકળાને ચડવા માટે મૂકી દઈશું। ઢોકળાને ચડતા 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગશે। ઢાંકણ આપણે ખોલી અને ચપ્પાની મદદથી આપણે જોઈ લઈશું કે આપણા ઢોકળા ચડી ગયા છે કે નહીં। હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું। ત્યારબાદ આપણે એક પેનમાં તેલ ગરમ કરી તેની અંદર રાઈ અને તલ એડ કરીશું। ત્યારબાદ આપણે તેની અંદર મીઠો, લીમડો, હિંગ નાખી અને બધું બરોબર મિક્સ કરી અને ઢોકળાનો વઘાર કરી લઈશું। ઢોકળાને આપણે લસણની ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા એકદમ ટેસ્ટી એવા ખાટા ઢોકળા અને સાથે લસણની ચટણી।